તમે ક્યારે વિચાર્યું છે કે ગૂગલને આખરે કેવી રીતે ખબર પડે છે કે અત્યારે દુનિયામાં કયો ટોપિક ટ્રેન્ડિંગમાં છે? શું કોઈ માણસ બેસીને આ નક્કી કરે છે? જી ના, તેની પાછળ કામ કરે છે ગૂગલની સુપરફાસ્ટ એઆઈ ટેકનોલોજી. ચાલો સમજીએ કેવી રીતે. જ્યારે ખૂબ જ ઓછા સમયમાં કોઈ ખાસ વિષય કે શબ્દ વિશે લોકો અચાનક વધારે સર્ચ કરવા લાગે ત્યારે ગૂગલ તેને ટ્રેન્ડિંગ માને છે. ગૂગલ પાસે દુનિયાભરના કરોડો લોકોનું રિયલ ટાઈમ ડેટા હોય છે. જો અચાનક કોઈ કીવર્ડ સર્ચ કરવામાં ઉછાળો આવે તો ગૂગલનું અલ્ગોરિધમ તરત જ એલર્ટ થઈ જાય છે. ગૂગલ માત્ર સંખ્યા જ નથી ગણતું, પરંતુ તે એઆઈ અને મશીન લર્નિંગ દ્વારા એ પણ સમજે છે કે લોકો આ કેમ સર્ચ કરી રહ્યા છે. તે ન્યૂઝ વેબસાઇટ્સ, સોશિયલ મીડિયા અને વિડીયો પ્લેટફોર્મ્સના ડેટાને પણ એનાલાઇઝ કરે છે, જેથી એ નક્કી કરી શકાય કે આ વિષય ખરેખર મહત્વનો છે કે માત્ર નાનકડો સ્પાઇક છે. દરેક ટ્રેન્ડ ગ્લોબલ પણ નથી હોતો. ગૂગલ તમારું લોકેશન અને સમયના આધારે પણ ટ્રેન્ડ બતાવે છે. જેમ કે વડોદરામાં શું ટ્રેન્ડિંગ છે તે અમદાવાદમાં કરતાં અલગ હોઈ શકે છે. આ માટે ગૂગલ પાસે ગૂગલ ટ્રેન્ડ્સ નામનું એક પબ્લિક ટૂલ પણ છે, જેમાં તમે પણ ગ્રાફ દ્વારા ડેટા જોઈ શકો છો. તો હવે જ્યારે તમે ગૂગલ પર કોઈ ટ્રેન્ડિંગ ન્યૂઝ જુઓ ત્યારે સમજી લેજો કે તેની પાછળ કરોડો લોકોની સર્ચ અને પાવરફુલ એઆઈ કામ કરી રહ્યું છે. તો આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.